જાફરાબાદની પરિસ્થિતિ ખરાબ હોવાથી લોકોમાં એક ડરનો માહોલ જોવા મળે છે અને કાલથી લઈને સખત વરસાદ ચાલુ રાતના પણ આખી રાત ચાલુ રહ્યો છે, આખો દિવસ. અને ધારાસભ્ય જે અમારા હીરાભાઈ સોલંકી જે છે એ ચિંતિત લોકોની ચિંતા કરે છે અને રાતના અડધી રાતે ગાંધીનગર હોવા છતાં એના જે પર્સનલ કામ હતા છોડી અને પોતે પણ અડધી રાતે 2 વાગે ઘરે પણ નતા ગયા અને જટીએ અમે બધા લોકો સાથે રેસ્ક્યુ કર્યું લોકોનું અને 11 લોકો લાપતા છે અને એક બોટમાંથી 7 લોકો મળ્યા છે અને એક બોટમાંથી 4 લોકો મળ્યા છે. અને સીએમ સાહેબનો પણ બપોરના ફોન આવ્યો હતો ધારાસભ્ય શ્રી ઉપર અને વાતચીત કરી છે અને સરકાર પણ ચિંતા કરે છે લોકોની. અને કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા સવારે અને એસપી સાહેબ પણ હમણાં હાલ ગયા છે હમણાં વિઝિટ કરીને. અને અમારી જે તૈનાત છે, અમારી જે લોકોની ટીમ છે, અમારી નગરપાલિકાની આખી ટીમ ક્યારે પણ નગરપાલિકાને જે બી અડધી રાતે કામ હશે અમારી ટીમ સક્ષમ છે અને ક્યારે પણ જરૂર પડશે લોકો માટે તો અમે અડધી રાતે પણ અમે લોકો અમારી ટીમ ફાયરની એમ્બ્યુલન્સની ટીમ અને અમે ક્યારે પણ એના માટે અડધી રાતે અમે લોકો એના માટે ખડે પગે ઉભા રહેશું.